ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ સાર્વત્રિક વરસાદના સમાચાર છે। આહવા, સુબીર, વઘઈ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। સાપુતારામાં વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું છે। ચિખલદા, સુસરદા, આંબાપાડાના જે લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। ગિરાધોધ પણ રૌદ્ર સ્વરૂપમાં દેખાયો છે। આ ડાંગના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ ગિરાધોધ નું આ રૌદ્ર સ્વરૂપ, કારણ કે સતત ત્યાં વરસાદના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। જો કે ડાંગમાં વરસાદની વચ્ચે તેનું વાતાવરણ વધુ જ આહલાદક બની ગયું છે। પહેલેથી જ પ્રકૃતિની વચ્ચે આ જિલ્લો કે જ્યાં લોકો જવાનું પસંદ કરતા હોય છે, અને એમાં પણ જ્યારે ચોમાસાની સિઝન હોય, વરસાદી મહેર હોય, એવામાં ત્યાંનું જે સૌંદર્ય છે તે દરેક સહેલાણીઓને આકર્ષે છે। કેટલાક લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, કારણ કે સ્થાનિક જે અંબિકા નદી છે તે પણ અત્યારે તે જોઈ શકાય છે કઈ રીતે વહી રહી છે। સુબીર હોય, વઘઈ હોય, આહવા હોય, સાપુતારા હોય, આ તમામ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ડાંગ અને ખાસ તો સાપુતારા, આહવાનો જે સંપૂર્ણ વિસ્તાર છે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। એક તરફ નદી નાળા છલકાઈ રહ્યા છે, ધોધના રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યા છે।